ધારયતિ ઇતિ ધર્મઃ. ધર્મ ધારણ કરવાની વસ્તુ છે, ધર્મ માત્ર વાતો કરવાની. એને આપણે હૃદયમાં સ્વીકારીએ, એને આપણે આપણા શરીર ઉપર ધારણ કરીએ તો જ એને ધર્મ કહ્યો છે. અને એ મારા ને તમારા આચરણમાં આવવો જોઈએ. અને આચરણમાં જેટલો આવે એટલો જ આપણે ધર્મને પાળ્યો કહેવાય. વાતોમાં આપણે મોટી મોટી કરતા હોઈએ પણ પછી એમાંનું આપણા જીવનમાં કાંઈ ન હોય તો એનો કોઈ મતલબ નથી. જેટલું આપણે કરીએ એટલું જ આપણે બોલવું જોઈએ. અને જેટલો આપણાથી પડાય એટલો ધર્મને આપણે પાળવો જોઈએ. અને કવિઓએ તો ત્યાં સુધી કીધું કે ધર્મ જો વધે તો પછી મારા ને તમારા જીવનમાં કોઈ વસ્તુ નહીં ઘટે. ધર્મને પ્રધાનતા આપી છે. મારે ને તમારે મારા ને તમારા ધર્મને યથાર્થ પાળવો જોઈએ. જેટલી પણ મને તમને કેપેસિટી આપી હોય, શરીર તંદુરસ્ત હોય તો સેવા કરી જ લેવાય. અને જીવનમાં મારા ને તમારા જીવનમાં આચરણમાં કેટલો ધર્મ આવે, ધર્મને સમજવો પહેલા તો, સમજીને પછી એનો સદુપયોગ કરી લેવો અને આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરવો. આજે આ શિવ કથા સાંભળો છો ને તો એટલું તો જરૂર હું કહું કે આમાંથી જે કાંઈ સમજાય ને એ તમે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. આચરણમાં આવવું જોઈએ. બાકી નકરી વાહવા, નકરી તાળીઓ એ ધર્મ નથી. મારા ને તમારા જીવનમાં દેખાવો જોઈએ, ઝળકવો જોઈએ.